ગિરનાર સોમનાથમાં ડિમોલેશનની કામગીરી આજે પણ યથાવત જોવા મળી છે। વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર નજીક 100 જેટલા વેપારીઓએ પણ નગરપાલિકા દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે। ગેરકાયદેસર બાંધકામ તેમજ રોડ પર પથારા અને સાર્વજનિકમાં કાચું પાકું બાંધકામ હટાવવામાં નોટિસ આપવામાં આવી છે। સોમનાથ મંદિરે જતા હમીરજી ગોહિલ સર્કલ આસપાસથી સોમનાથ મંદિર તરફ જતા તમામનું ગેરકાયદેસર દબાણ દૂર કરાયું છે। આજે સોમનાથ મંદિર પાછળના ભાગે મેગા ડિમોલેશનનું હાથ ધરવામાં આવ્યું છે, જેને લઈને પોલીસનો કાફલો મોટી સંખ્યામાં હાજર જોવા મળી રહ્યું છે। પ્રભાસ પાટણ પોલીસ વિસ્તારમાં આવેલ સોમનાથ મંદિરની સામે જે નગરપાલિકાની જગ્યા છે, રોડ સાઈડ અને ફૂટપાથ પર ઘણા વર્ષોથી લોકોએ દબાણ કરી અને કાચી દુકાનો ઊભી કરેલી। આ દુકાનો આશરે 20 વર્ષથી પણ જૂની છે અને ઘણા વર્ષથી લોકો અહીંયા પોતાનો ધંધો કરતા હતા। જે દબાણો દૂર કરવા માટે ગઈકાલે નગરપાલિકા તરફથી તમામ 144 લોકોને નોટિસ ઇસ્યુ કરવામાં આવી, તેમજ પોલીસ પાસે એમના તરફથી બંદોબસ્તની માંગણી કરી। જે માંગણી અનુસંધાને એસપી સાહેબ તરફથી બંદોબસ્ત ફાળવવામાં આવ્યો અને એસપી સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ આજે અહીંયા ડેમોલેશનની કામગીરી માટે એક એએસપી સાહેબ, એક ડીવાયએસપી, 5 પીઆઈ, 16 પીએસઆઈ તેમજ 200 પોલીસ, એસઆરપીની 2 કંપની, હોમગાર્ડ અને જીઆરડીના માણસો હાલમાં ડેમોલિશનની કામગીરીમાં લાગેલા છે। તેમજ જે જગ્યાએ ડેમોલિશનની કામગીરી હાલ ચાલી રહી છે એની આસપાસના જે તમામ એક્ઝિટ એન્ટ્રી પોઈન્ટ છે એ તમામ સ્થળો પોલીસે સીલ કર્યા છે। ત્યાંથી બિનજરૂરી કોઈ વ્યક્તિઓ આવે નહીં, કોઈ જાતના ઘર્ષણ ન થાય એ માટેના પૂરતા તકેદારી પોલીસે રાખેલ છે અને હાલમાં ડેમોલેશનની કામગીરી ખૂબ જ શાંતિપૂર્ણ રીતે ચાલુ છે। રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ। ફોર્મલ, કેઝ્યુઅલ, ફેન્સી શર્ટ, ટી શર્ટમાં વિશાળ રેન્જ, જીન્સ, ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ, બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર। ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગની સામે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ। 9909951092।